નિમિત્તે તારા ફાઉન્ડેશન દ્વારા ભવ્ય સમારોહ યોજાયો। તારા ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ કોક્લિયર ઇમ્પ્લાન્ટ ડે નિમિત્તે 45 જેટલા વિશિષ્ટ બાળકો જેઓ અત્યાધુનિક થેરાપી અને કોક્લિયર ઇમ્પ્લાન્ટની મદદથી અવાજની દુનિયામાં સફળતાપૂર્વક ડગ માંડી રહ્યા છે। અમદાવાદ સ્થિત જાણીતી સંસ્થા તારા ફાઉન્ડેશન દ્વારા આજે વર્લ્ડ કોક્લિયર ઇમ્પ્લાન્ટ ડેના અનુસંધાનમાં સંસ્થાના 45 તારાલાઓની ગ્રેજ્યુએશન સેરેમની, જેમાં ઘણા વિશિષ્ટ બાળકો જેઓ અત્યાધુનિક થેરાપી અને કોક્લિયર ઇમ્પ્લાન્ટની મદદથી અવાજની દુનિયામાં સફળતાપૂર્વક ડગ માંડી રહ્યા છે, તેમનો ગ્રેજ્યુએશન સેરેમની એટલે કે દીક્ષાંત સમારોહ યોજાયો હતો। હાઉસ ઓફ મેરીગોલ્ડ ખાતે આયોજિત આ ગૌરવશાળી પ્રસંગે સંસ્થાના હિતેચ્છુ અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં આ બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા, જે તેમના ઉજ્જવળ ભવિષ્યની સાક્ષી પૂરે છે। હાઉસ ઓફ મેરીગોલ્ડ ખાતે આયોજિત આ ગૌરવશાળી પ્રસંગે હાઉસ ઓફ મેરીગોલ્ડના ઓનર શ્રીમતી શિલ્પા ચોકસી અને જાણીતા ENT તથા કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જન ડૉક્ટર નીરજ સુરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ મહાનુભાવો દ્વારા ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ગ્રેજ્યુએશન પૂર્ણ કરનાર આ 45 બાળકો હવે સામાન્ય શાળામાં સામાન્ય બાળકોની સાથે શિક્ષણ મેળવવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યા છે, જે તારા ફાઉન્ડેશનના દાયકાના પ્રયાસોનું પરિણામ છે। 2016માં એક નાના ઓરડાથી શરૂ થયેલ તારા ફાઉન્ડેશન આજે એક વટવૃક્ષ બની ગયું છે, જ્યાં 1000થી વધુ બાળકો સ્પીચ થેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, બિહેવિયર થેરાપી, મ્યુઝિક થેરાપી અને ઓડિયોલોજી જેવી વિવિધ સેવાઓનો લાભ લઈ રહ્યા છે। દર વર્ષે અહીંથી 35થી 40 બાળકો તાલીમ પૂર્ણ કરી મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે, જે સમાજમાં એક મોટું પરિવર્તન લાવી રહ્યા છે। रिपोर्ट बाय अश्विन लिंबाचिया, अहमदाबाद। मेरा नाम डॉक्टर नीरज सूरी है। मैं डायरेक्टर हूँ इवारा हॉस्पिटल गांधीनगर से, और आज यहाँ पे तारा फाउंडेशन के काफ़ी सारे ऑलमोस्ट 40 जितने बच्चे ग्रेजुएट हो रहे हैं। तो ग्रेजुएशन का मतलब है कि वो जो पहले सुन नहीं पाते थे और बोल नहीं पाते थे, उसमें से 40 ऐसे बच्चे इस साल नॉर्मल स्कूल में जा रहे हैं। इसके लिए मेरे को लगता है कि गुजरात में अब इतनी अवेयरनेस हो गई है, जितना हमने काम किया है 10 साल में, कि जो भी बच्चा अब पैदा होता है, जैसे रेटाइनल चेकअप होता है, ऐसे ही अब कान का टेस्टिंग होता है OE टेस्ट से, जो 2 मिनट का होता है, और वो कोई भी पीडियाट्रिशियन गायनेक हॉस्पिटल या ENT हॉस्पिटल में हो जाता है, जिससे पैदा होने के 24 घंटे के अंदर पता चलता है कि बच्चा सुन रहा है या नहीं सुन रहा है। मैं आप मुझसे ये पूछेंगे कि कितने हैं ऐसे बच्चे, तो मैं ये कहूँगी कि ये कुछ जेनेटिक्स होता है, तो ये फैमिलीज़ में रन करता है। तो ये बच्चे हर साल इतने देखे जाते हैं, और जैसे जैसे हमारी संख्या बढ़ रही है, ज़्यादा बच्चे देखे जा रहे हैं। ये उनके घर घर में शादी होती है, तो अब वो हम चाहे भी उसको ठीक करना तो नहीं कर सकते, क्योंकि वो अब जीन्स में आ गया है।